Jai Narayan. Is James here or no? Not today. સજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાદીપમ નેયં શ્રીપુરુષોત્તમં મુનિવરેર વેદાંતિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. વચનામૃત છેલ્લાનું બીજું. સર્વે અર્થ સિદ્ધ થયાનું પ્રગટ ગુરુરૂપ હરિનું. સંવંત 1882ના જેઠ સુધી છઠને દિવસે સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરના ફળિયાને વિશે બાજોટ ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્યામ છેડાની ધોળી પાગ બાંધી હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પાગને વિશે મોગરાના પુષ્પનો તોરો ખોસ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. Last two. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મળતું નથી અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે, તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી. તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન સ્ત્રીયાદિક જે સંસ્કારાદિક પદાર્થ અને ધન સ્ત્રીયાદિક જે સંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મળતી નથી. તેનું શું કારણ હશે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જીવના હૃદયમાં વૈરાગ્ય નથી, તેને કરીને જગતનું પ્રધાનપણું મળતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી, પણ અમને તો એમ ભાસે છે જ જેને સત્સંગ થતાં થતાં જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી. અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય, પણ અંગ તો તેનું તે જ રહે છે. અને જ્યારે જેને એ અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય, ને જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય, ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજ્યું હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખવી જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિક કરીને પોતાને વિક્ષેપ થતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય. જેમ કોઈ ગૃહસ્થ હોય તેને પોતાની માતા, બોન અથવા દીકરી અતિ સ્વરૂપમાન હોય તેને જોઈને જો ભૂંડો કહાટ થઈ જાય તો પછી તેની કેવી દાજ થાય. તેવી દાજ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે થઈ જોઈએ. અને જ્યારે એવી દાજ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે.
અને સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંદમાં કહ્યું છે જે અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ ત્યાગ યોગ યજ્ઞ અને વ્રતાદિક કરીને તેવો વશ થતો નથી, એવો સત્સંગે કરીને વશ થાઉં છું. માટે અમને તો એમ ભાસે છે જે પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગ્ય કરીને થયો હશે, અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગ્ય કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે, તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ બુદ્ધિવાળો જાણવો. શા માટે છે? જેવી શ્વેતદ્વીપમાં સભા છે, ને જેવી ગોલોક વૈકુંઠ લોકને વિશે સભા છે, ને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું, અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારું ખાવા પડે છે જે સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી. તે સારું સમ ખાવા પડે છે, અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ, તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે, તેનું કારણ એ છે જે જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે, તેવી પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે, તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમ પદ કહીએ છીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહ જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી તે જણાય છે તો જાડી જેવી, પણ એ તો અતિશય જીની છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય છે એ વાર્તા અતિ જીની છે, ને બીજાને તો સમજ્યામાં પણ આવે નહીં એવી અતિશય જીની વાર્તા છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારામાં પધાર્યા. ઇતિ વચનામૃતમ છેલ્લાનું બીજું થયું. ગજાનંદ સ્વામી મહારાજની જય. તો ઇંગ્લિશનું Vachnamrut Garuda last 2. The attainment of all Purusharths, incarnate God in the form of the Guru. On the evening of Jyesht Sudhi 6, Samvat 1882, that is 11th June 1826, Swami Shri Sahajanandji Maharaj was sitting on a low wooden seat in the courtyard of the mandir of Shri Vasudev Narayan in Dada Khacha's Darbar in Garuda. He was wearing a white case and had covered himself with a white cotton cloth. He had also tied a black bordered white pag around his head. Tassels of mogra flowers had been inserted in that pag. At that time, an assembly of munis as well as devotees from various places had gathered before him. Then Sriji Maharaj posed a question. Who sees that the world is perishable? One sees that the world is perishable and that the Chaitanya separates from the body and leaves it. Yet, the predominance of the world does not diminish from one's heart. Despite thoroughly believing God to be an ocean of bliss, one's mind still does not focus on God. Also, satsang does not become predominant in one's heart, and one cannot eradicate love for wealth, women, and other pleasures of the world. What can be the reason for this? Thereupon, Muktanand Swami replied, the person lacks vairagya. As a result, he cannot eradicate the predominance of the world from his heart, nor can he develop love for God. Sriji Maharaj then clarified, it is true that there is a deficiency in vairagya, but it appears to me that the inclination which forms
as one practices satsang, remains as it is forever. That is, a different inclination does not develop. By practicing satsang, that inclination may be nourished, but the inclination itself remains unchanged. Whenever a person's inclination is being formed, his mind becomes disturbed in the process of formation. Just as the mind of an extremely lustful person is disoriented by lust, and the mind of an extremely angry person is disoriented by anger, and the mind of an extremely greedy person is disoriented by greed. Similarly, a person's mind becomes disoriented in the process of developing his inclination. Then, during that disturbance, whichever inclination develops is the inclination that remains. Therefore, one who is wise should realize one's own inclination, because when one is disturbed by the influence of lust, anger, etc., if one contemplates upon one's own inclination, the influence of lust, anger, etc., is lessened. In addition, just as a householder feels repentant if he experiences lustful thoughts on seeing his attractive mother, sister, or daughter, similarly, one should feel repentant when objects other than satsang become predominant in one's heart. If one does not feel similarly remorseful on entertaining thoughts for indecent objects, then satsang does not remain predominant in one's heart. In fact, the fruit of all spiritual endeavors is satsang. In the 11th canto of Srimad Bhagavat, Sri Krishna Bhagavan says to Uddhav, I am not as pleased by Ashtanga Yoga, thoughts of Sankhya, scriptural study, austerities, renunciation, yoga, sacrifices, observances, etc., as I am pleased by satsang. In fact, it appears to me that all samskars one has gathered from previous lives have been attained through association with the Satpurush. Even today, those who obtain some samskars do so through association with the Satpurush. One who has attained the association of such a Satpurush but is still unable to understand matters as they really are. One who has attained the association of such a Satpurush but is still unable to understand matters as they really are should be known to have an extremely dull intellect. As for me, I consider this assembly of satsangis to be far greater than the assemblies in Shwedvip, Golok, Vaikunt, and Badrikashram, and see all of these devotees as being extremely luminous. Indeed, I swear by this assembly of sadhus that there is not even the slightest untruth in this matter. Why do I have to swear in this manner? Because not everyone understands such divinity, nor can they see it. That is why I have to swear. Thus, even after attaining this satsang, which is rare for even Brahma and others, affection for objects other than God still remains, because a person has not developed as firm a conviction for the manifest form of God as he has for the non-manifest form of God. That is why the Shrutis state, if a person develops conviction in the Guru, who is the manifest form of God, in the same way that he has conviction in the non-manifest deities, then as a result, he attains all the arthas, which are described as attainable. In fact, when he attains the company of such a saint, he has, while still alive, attained he who has to be attained after death. That is to say, he has attained that which is called the highest state of enlightenment or liberation while being alive. What I have just explained to you may appear to be simple, but in reality it is extremely subtle. One who is currently behaving in this manner will understand that this is extremely subtle, but others will not even be able to understand it. That is how subtle it is. After delivering this discourse, Sriji Maharaj bade Jai Satchidanand to everyone and then returned to his residence. Vachanamrita last two.